ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે કોમારભૂતિ લેક્ચર સિરીઝની અંદર સ્તન્ય જનન વર્ધનોપક્રમ વિધિ, એટલે કે બ્રેસ્ટ મિલ્કનું ફોર્મેશન આપણે કઈ રીતે એનહેન્સ કરી શકીએ એના માટેની મેથડ્સ જે છે આચાર્ય સંહિતાની અંદર અને હાલના ન્યુટ્રિશનલ એક્સપર્ટ આપી છે. તો એની અંદર પહેલું છે કે બેનિફિશિયલ ફૂડ આર્ટિકલ, એટલે કે કેવા ફૂડ ખાવા, તો કે સ્વીટ, સિરિયલ્સ, ડ્રિંક્સ, લિક્વિડ, સોલ્ટી સબસ્ટન્સ જે છે ખાવાનું કે છે. વાઇન એક્સેપ્ટ સીધું સિવાયનું કોઈ પણ વાઇન જે છે લઈ શકીએ છીએ. વેજીટેબલ એક્સેપ્ટ સિદ્ધાર્થક સિવાય કોઈ પણ વેજીટેબલ. મીટ સૂપ ઓફ એનિમલ એક્સેપ્ટ ડોગ એન્ડ બફેલોનું નહીં ખાવાનું ને ડોગનું ખાવાનું નથી. બીજા કોઈ પણ પ્રાણીનું મીટ આપણે ખાઈ શકીએ છીએ. આચાર્ય ગેલેક્ટોગોઈ ડાયટ એન્ડ ડ્રગ જે છે કાશ્યપ સંહિતામાં સૂત્રસ્થાનમાં 19મા અધ્યાયની અંદર જે છે 19 થી 25 શ્લોકની વચ્ચે આપેલું છે. બીજી વાત કરીએ, બીજું મિલ્ક પ્રોડક્શન એનહેન્સર ફૂડ અને મોડ ઓફ લાઈફ. તો લસણ અને પલાંડું આ બધી વસ્તુ ખાવાની છે. સ્લીપિંગ જે છે વધારે નિદ્રા લેવાની છે, પ્લસ પ્લેઝર, એટલે કે કોઈ દુઃખ છે, કોઈ શોકની લાગણી, કોઈ સેડનેસ, કોઈ ડિપ્રેશનની અંદર જવાનું નથી પ્રેગ્નન્ટ લેડીએ, જેથી કરીને મિલ્કનું પ્રોડક્શન છે એ એનહેન્સ થશે. પ્લસ અવોઇડ એંગર એન્ડ અવોઇડ જર્ની, અને આપણે શું કરવાનું છે, અવોઇડ કરવાનું છે. ફિયરમાં નથી રહેવાનું, કોઈ ચિંતા નથી કરવાની, એક્સરસાઇઝ જે છે ઓછી કરવાની છે, માપની, વધારે પણ નહીં ઓછી પણ નહીં. ઓકે. સ્તન્યજન્ય મહાકસાની અંદર ઉસીર છે, સાલી છે, સાષ્ટી છે, કુશ છે, કાસ છે, તો આ બધી જે છે ડ્રગ છે કે જે સ્તન્યજનન મહાકસાય છે. કોઈ પણ ઔષધિ જ્યારે શીત હોય ને, શીતલ ઔષધિઓ જે છે સ્તન્યજનન લેવાની. પ્લસ વાજીકરણ દ્રવ્યની દૂધ સાથે લેવાથી, ક્ષીર માંસરસ દૂધ સાથે લેવાથી, ઘૃત અને તેલ, બસ્તીકર્મ, પ્લસ જે કફને વધારે આહાર એ બધો જે છે બ્રેસ્ટ મિલ્કને પણ વધારશે. આરામ છે, પ્લેઝન્ટ સ્ટેટ, એટલે કે શાંતિથી આરામ, ખુશીથી રહેવું, નો એંગર, વરી એન્ડ સ્ટ્રેસ, આ બધું જે છે શું કરે છે, તો કે મિલ્કનું જે પ્રોડક્શન છે એને એનહેન્સ કરે છે. તો લસણ છે, પલાંડું છે, બધી ડ્રગ છે, બધા જે છે ઔષધિઓ છે, બધો આહાર છે, બધી વિહાર છે, આચાર છે, વ્યવહાર છે, વિચાર છે, પ્લસ આ બધી જ વસ્તુઓ જે છે આપણે શું છે ધ્યાન રાખવાની છે. અને આ બધી વસ્તુઓની જ્યારે પ્રેગ્નન્ટ લેડી ધ્યાન રાખશે ત્યારે જે છે એના બ્રેસ્ટ મિલ્કનું જે છે પ્રોડક્શન વધશે અને એનું એન્હેન્સમેન્ટ થશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા વિષય સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.